સ્વાગત છે તમારું પાયલ્સ કિચન રેસીપીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ માવા વગર દૂધીના હલવાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। હલવો બનાવવા માટે મેં કૂણી અને નાની મીડિયમ સાઈઝની દૂધી લીધેલી છે, કૂણી હોય એવી। તો હવે આપણે દૂધીની છાલ ઉખેડી નાખશું। હલવો બનાવવા માટે આપણે મીડિયમ સાઈઝની કૂણી દૂધી લેવાની છે। દૂધીની છાલ ઉખેડી નાખી છે ને હવે આપણે દૂધીને 3 ભાગમાં ડિવાઈડ કરી નાખશું આવી રીતના। અને હવે આપણે દૂધીને ખમણવાની છે। દૂધીના બિયાનો ભાગ હોય ને એ આપણે નથી ખમણવાનો, ઉપર ઉપરથી આપણે ફરતી કોરથી ખમણવાની છે। આ રીતની આપણે ખમણી લીધેલી છે, તો આવી રીતના આપણે ખમણવાનું છે। આવી રીતના ફેરવતી જવાની અને ખમણી લેવાની। આ બિયાનો ભાગ હોય ને તેને આપણે નથી એડ કરવાનો। તમે જોઈ શકો છો આવી રીતના આપણે ખમણવાનું છે। આવી રીતના આપણે ખમણવાનું છે અને વચ્ચેનો બિયાનો ભાગ હોય એને આપણે કાઢી નાખવાનો છે। તેને તમે શાકમાં પણ યુઝ કરી શકો છો અને સૂપ બનાવવામાં પણ યુઝ કરી શકો છો। એ બધી દૂધીને ખમણી લીધી છે ને હવે બનાવવાનો છે આપણે હલવો। જ્યારે હલવો બનાવવો હોય ને ત્યારે જ આપણે દૂધીને ખમણવાની, નહીં તો દૂધી આપણી કાળી પડી જશે। જો આ કાળી પડવા માંડી છે એટલે હવે આપણે જલ્દી હલવો બનાવી નાખીએ। હલવો બનાવવા માટે મેં ગેસ ઉપર એક કઢાઈ રાખેલી છે, તેમાં આપણે 2 ચમચી ઘી નાખશું। ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે આપણે ખમણેલી દૂધીને એડ કરી દેશું અને ઘીમાં તેને આપણે સારી રીતે કૂક કરી લેશું। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ માટે તેને ઢાંકીને કૂક થવા દેશું અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેશું જેથી કરીને તે નીચે બેસી ના જાય તળિયે। 3 મિનિટ જેવું થયું છે ને હવે આપણે ખોલીને જોઈએ તો દૂધી સારી રીતે કૂક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને પહેલા કરતાં થોડીક ઓછી પણ થઈ ગઈ છે। હજી આપણે 2 મિનિટ માટે તેને કૂક થવા દેશું। પાછું 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી દૂધી સારી રીતે કૂક થઈ ગઈ છે। પાણીનો ભાગ બધો બળી ગયો છે અને સાઈડમાંથી ઘી છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણે તેમાં નાખશું દૂધ। માવા વગર હલવો બનાવી છે એટલે મેં 1/2 લીટર દૂધ લીધેલું છે, તેને આપણે એડ કરી દઈશું। આપણે દૂધી 250 ગ્રામ હતી તો આપણે 1/2 લીટર દૂધ નાખ્યું છે તેમાં 500 ml। જો તમે માવો નાખીને હલવો બનાવો તો દૂધ ઓછું લઈ શકો તો પણ ચાલે। હું માવા વગર બનાવું છું એટલે મેં દૂધ થોડુંક વધુ લીધેલું છે। સારી રીતે મિક્સ કરી નાખીએ અને 2 મિનિટ માટે આપણે તેને ઢાંકીને કૂક થવા દઈએ જેથી કરીને દૂધનો સારો એવો માવો બની જાય અને તેની સરસ એવી માવાની કણી બની જાય। આપણે ઢાંકીને 2 મિનિટ માટે કૂક થવા દઈએ। 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો માવાની સરસ એવી કણી પડવા મળી છે। જો આપણે તેમાં થોડોક ફૂડ કલર એડ કરી દઈશું। ગ્રીન કલરનો ફૂડ કલર આવે ને તેને આપણે થોડોક એડ કરી દઈશું જેથી કરીને હલવાનો સરસ એવો કલર આવી જાય। મિક્સ કરી દઈશું, જાજો નથી એડ કરવાનો, થોડોક જ એડ કરવાનો છે। તમારે નો એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને કલર માટે તમારે એડ કરવો હોય તો એડ પણ કરી શકો છો। બધું સારી રીતે મિક્સ કરી નાખ્યું છે અને હવે આપણું દૂધ બળી જાય અને તેનો માવો બની જાય ત્યાં સુધી આપણે તેને ઢાંકીને કૂક થવા દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો દૂધ બધું બળી ગયું છે અને તેનો સરસ એવો માવો બની ગયો છે અને સાઈડમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે। તો મેં અહીંયા લીધેલી છે 1/2 વાટકી ખાંડ, તો આપણે સ્વાદ પ્રમાણે તેમાં ખાંડ એડ કરી દઈશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। મેં અડધી ખાંડ એડ કરી છે અને અડધી રહેવા દીધી છે અને હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી દઈશું। ખાંડ ઓગળશે ને એટલે આપણે પાછો આપણો હલવો એકદમ ઢીલો થઈ જશે અને એકદમ ખાંડનું પાણી થઈ જશે। હવે આપણે તેને સતત હલાવતું રહેવાનું છે જેથી કરીને ખાંડનું પાણી સરસ રીતે બળી જાય અને આપણો હલવો એકદમ સરસ એવો બની જાય। અને અહીંયા લીધેલા છે ડ્રાય ફ્રૂટ્સ, કાજુ અને બદામ, તેને પણ આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું। ડ્રાય ફ્રૂટ્સ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો। હવે આપણે તેને સારી રીતે હલાવતા રહેશું અને એકદમ પાણી બળી જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેશું। 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બધું ખાંડનું પાણી સારી રીતે બળી ગયું છે અને આપણો હલવો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે। તો ઉપરથી આપણે 1 ચમચી તેમાં ઘી એડ કરી દઈશું। ઉપરથી ઘી એડ કરવાથી એકદમ હલવામાં સરસ એવો ટેસ્ટ આવે છે। હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ જેવું આપણે તેને કૂક કરી લેશું। 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણો હલવો સરસ રીતે બની ગયો છે। તો હવે આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ
અને હવે આપણે હલવાને એક ડીશમાં સર્વ કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મેં હલવો બનાવીને તૈયાર કરી નાખ્યો છે. શિયાળામાં ઘીમાં બનેલો હલવો ખાવાની બહુ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ હલવો બનાવો તો મારી ટ્રીક સાથે જરૂરથી બનાવજો. હલવો બનાવવા માટે આપણે હંમેશા કૂણી દૂધીની જ પસંદગી કરવી. દૂધીને આપણે હંમેશા ઝીણી જ ખમણવાની છે, જેથી કરીને આપણી દૂધી સારી રીતે કૂક થઈ જાય. દૂધીને આપણે સૌપ્રથમ ઘીમાં શેકવાની છે. આપણે દૂધી સારી રીતે શેકાઈ જાય અને દૂધીનું બધું પાણી બળી જાય પછી જ આપણે તેમાં દૂધ એડ કરવાનું છે. જો તમે માવો એડ કરતા હોય તો આપણે દૂધ તમે ઓછું પણ લઈ શકો છો, અને માવા વગર બનાવો તો આપણે દૂધ થોડુંક વધુ લેવાનું છે, જેથી કરીને આપણે હલવો એકદમ સરસ એવો માવો વાળો ટેસ્ટી બને. દૂધ બધું બળી જાય અને દૂધનો સરસ એવો માવો બની જાય પછી જ આપણે તેમાં ખાંડ એડ કરવાની છે. અને હલવાના કલર માટે તમે ફૂડ ગ્રીન કલર પણ એડ કરી શકો છો, અને ન એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને તમને ફાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ પણ તમે એડ કરી શકો છો. હલવો સરસ રીતે બની જાય પછી ઉપરથી થોડું ઘી એડ કરવાથી હલવાનો એકદમ સરસ એવો ટેસ્ટ આવે છે. ફ્રેન્ડ્સ, તમને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, અને મારા વિડીયોને લાઈક અને તમારા ગ્રુપમાં શેર કરજો, અને મારી ચેનલ પાયલ્સ કિચન રેસીપીને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફરી મળશું નવી રેસીપી સાથે.